ભાઈ થોડાક પાછળ ખરાબ ના આવે તમે કહો ને આપણે કેવી રીતે ઉભરી ટાઈટ ના ઠારી ગયા અમે જાનમાં આવ્યા છીએ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ફ્રેન્ડ્સ. તો બવાડી તો બહુ જ બતાવ્યા બધા વિડીયા તમને. હવે લઈ જવાના છે આપણે પાર્કે બાદર રાહુલ એટલે પૌણામાં લઈ જવાનો છે. આગળ તમે વિડીયો જોશો એમાં બતાવું છું. ધામેલપરા ગામમાં આપણે જઈએ છીએ જાન લઈને અને ત્યાં એમાં એવું છે કે ગેટ મેઇન ગેટ પાસે બસ ઊભી રાખી દીધી. બસ લઈને ગયા હતા અમે અને તમને કહેવા માગું છું કે ત્યાં ગામમાં છે ને આરસીસી રોડનું કામ ચાલુ હતું જેથી કરીને અમારે હાલીને આવવું પડતું હતું. તમને આગળ બતાવશે, આગળ આવશે એટલે બધું તમે જોઈ લો કેટલા હાલ્યા હતા અમે. એટલે આમાં સંપૂર્ણ માહિતી મળી જાય. તમે બ્લોગ સ્કીપ નહીં કરતા, આખો જોઈજો. અને હા, વિડીયો ગમે લાઈક કરી દેજો. ચેનલ મીડિયા વાળા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ફેસબુક જોતા હોય તો ફોલો કરી લેજો. તો બહુ લાંબુ નથી કે હું તમે પહેલાં જોઈ લો વિડીયો પછી પાછા આપણે મળશું. બસ પાલે તારા છે ને હું કદાચ ઉપરથી આવાય ના ના આઈ લે ફોટો નથી પડતો કઈ. ટાઈટ ના ઠારી ગયા અમે જાનમાં આવ્યા છીએ અમને બહુ ઠંડી લાગે છે. શું વાત છે? આવો આવો. કેમેરો રખાય તો એવું હોય તો હવે એવો ફોન તો સમજાય ની પાછો હોય ડ્રોન કેમેરો ચડાવે હા હા કેમ છે? જય શ્રી કૃષ્ણ. તો બધા આવી ગયા છે તો બંધ કરે છે મારો આવે એમ કેજો. આ તો આગળ આપો તો આગળ બધું મારો આવે આજે YouTube માં મોબાઈલ તો મને સારું ને ટાઈટ તો આને જ ભાઈ હો સૂર્ય, તને જ ભાઈ ટાઈટ તો. આજે હારો ફટાફટ ઉતાવળ રખાવ
આ સુંદર કેમેરામાં જોજો. ધામેલ પર આવી ગયા છે અને વરરાજાને તૈયાર કરી દીધો છે અને બૈરા આવે છે. હવે ફૂલ તૈયારી છે. વરરાજાને બતાવી દીધો તૈયાર કરી. તમને બતાડું તો જો તૈયાર થઈ ગયા છે. જવું છે ને હવે લગ્ન કરવા. હે આ બધા છે. હજી છે, હજી ટાઈમ છે, હજી તો માંડવે નથી કોઈ. સાચી વાત છે. પાછો વળી જાય. પછી નો કેતો 5 મહિના પછી ગાડી નો હેરાન થાવ મારે કેવું પડે થાય હું તો ફેમિલી આ બધા રૂમમાં તૈયાર થઈ ગયા છે. તૈયાર આવી ટાટા બાય બાય. તો હવે ફુલેકામાં મળશું પાછા. તો બ્લોગને સ્કીપ નહીં કરતા. બ્લોગ આખો જોજો. આખો પૂરો લગ્નનો છે અને મજા આવશે તમને જોવાની. કોમેડી બધું આવશે વચ્ચે. તો ફુલેકામાં મળશું. હાલે કાકા તૈયાર થઈ જાવ. હાલે કાકા કઈ કે અશોકભાઈ થોડાક પાછળ ખરાબ અરે જો અહીંથી કોઈ ગમો જતો ને કેમેરો હાલશે ને હેઠા હોય જવા બીજા અહીંથી હાલો રેડી હાલો રેડી બે હાલો રેડી ઉભારી જાઓ, થોપી જાઓ. મજા આવી છે વિડીયો જોવાની. તો તમારા બધાનો આભાર. અહીંયા સુધી તમે વિડીયો જોયો અને વિડીયો બહુ લાંબો થઈ જાય એમ હતો તો ટૂંકમાં બતાવ્યું છે. હવે આગળનો વિડીયો આવશે આપણે એમાં ને એમાં ત્યાં ગામમાં ફુલેકાનો આવશે. ફુલેકું લઈને જવાનું છે આપણે પવણાવાળા ફુલે. એટલે એટલું આવશે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો.
ધામેલ ગામ તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો. હજી તો નથી આવ્યું, આગળ આવશે તો એ કમેન્ટમાં જણાવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. અને વિડીયો બને એટલો શેર કરવાનું રાખજો. આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તમે લોકો વિડીયો જોઈ લો છો પણ સબસ્ક્રાઈબ શેર કરતા નથી, સબસ્ક્રાઈબ કરતા નથી. ઘણા લોકો જોઈ લે છે, હું જોઉં છું. આપણા 259 કે 60 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આપણે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. અને ઓછામાં ઓછી 400 કલાક જેવું થઈ ગયું છે, એ 4000 કલાક કરવાની છે. તો આપણે ફટાફટ ઉતાવળ રાખવી જોઈએ. હું બને એટલું ટ્રાય કરું છું વિડીયો અપલોડ કરવાની ફટાફટ. મને ટાઈમ મળતો નથી એડિટિંગ કરવાનો, તોય છતાં હું મારું કામ થોડું ઘણું બહુ લેટ થઈ જાય છે વિડીયો મૂકવામાં, મને ખબર છે. તો વિડીયો ગમે તો આગળ શેર કરજો. અને બસ આપણા આ વિડીયો આપણે અહીંયા સુધી હતો. તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું. આવજો ફ્રેન્ડ્સ.